બાળક કૃષ્ણ ગોકુળમાં યશોદા માતાના લાડકવાયા હતા. તે ખૂબ જ નટખટ અને તોફાની હતા. તેમને અને તેમના મિત્રોને માખણ ખૂબ જ પ્રિય હતું. તેઓ વારંવાર ગોપીઓના ઘરમાંથી છુપાઈને માખણ ચોરી ખાતા, જેના કારણે આખા ગોકુળમાં તેમની ફરિયાદો થતી હતી. એક દિવસ કૃષ્ણ તેમના મિત્રો સાથે રમી રહ્યા હતા. રમતા રમતા કૃષ્ણે માટી ખાઈ લીધી. તેમના મિત્રોએ દોડીને યશોદા માતાને ફરિયાદ કરી, માતા યશોદા, જુઓ, કનૈયાએ માટી ખાધી છે. તે ખોટું કામ કરે છે. યશોદા માતા આ સાંભળીને ગભરાઈ ગયા અને ગુસ્સે પણ થયા. તેઓ દોડીને કૃષ્ણ પાસે આવ્યા અને ખૂબ પ્રેમથી પણ થોડાક ગુસ્સાથી પૂછ્યું, કનૈયા, શું તે ખરેખર માટી ખાધી છે? જો તું ખોટું બોલીશ તો હું તને સજા કરીશ. નટખટ કૃષ્ણે માસૂમ ચહેરો બનાવીને કહ્યું, ના માતા, મેં માટી નથી ખાધી. જુઓ, આ બધા મિત્રો જૂઠું બોલે છે. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે મારું મોં ખોલીને જોઈ લો. યશોદા માતાએ તેમને નજીક બોલાવ્યા. જો કે તેમને પૂરો વિશ્વાસ હતો કે બાળકે માટી ખાધી હશે, છતાં તેમણે લાડથી કહ્યું, સારું, સારું, ચાલ. જો તે માટી નથી ખાધી તો મોં ખોલ. માતા યશોદાના આદેશથી કૃષ્ણે પોતાનું નાનું મોં ખોલ્યું. યશોદા માતાએ બાળકના મોંમાં જોયું, અને તે જ ક્ષણે તેઓ ભય અને આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયા. કૃષ્ણના મોંની અંદર તેમને માટી તો દેખાઈ નહીં, પણ તેના બદલે તેમને આખું વિશ્વ દેખાયું. તેમણે કૃષ્ણના મોંમાં એકસાથે બધા ગ્રહો, તારાઓ, આકાશ, સૂર્ય, ચંદ્ર, સમુદ્રો, પર્વતો અને આખી સૃષ્ટિ જોઈ. તેમણે પોતાને, ગોકુળને અને આખા બ્રહ્માંડને એક ક્ષણ માટે બાળકના મોંમાં સમાયેલા જોયા. તેમને સમજાયું કે આ તેમનો સામાન્ય બાળક નથી, પણ સાક્ષાત પરમાત્માનો અવતાર છે. એક ક્ષણમાં આ દિવ્ય દ્રશ્ય અદૃશ્ય થઈ ગયું. માતા યશોદાને ભાન થયું કે તેઓ ફરી બાળક કૃષ્ણની સામે ઊભા છે. ભગવાન કૃષ્ણએ પોતાની દૈવી શક્તિથી માતાની યાદશક્તિ પર તરત જ માયાનું આવરણ પાથરી દીધું, જેથી માતા આ દ્રશ્ય ભૂલી જાય. યશોદા માતાને માત્ર એટલું જ યાદ રહ્યું કે તેમણે પોતાના બાળકના મોંમાં કંઈક અદ્ભુત જોયું હતું. યશોદા માતાએ કૃષ્ણને છાતી સરસા ચાંપી દીધો. તેમને ખાતરી થઈ ગઈ કે તેમનો કનૈયો